કેશોદ શહેરના સર્વાંગી વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। કેશોદ શહેરના ફાગડી રોડ પર ગુજરાત સરકારની અમૃત સ્વેપ 2 યોજના હેઠળ ₹1.75 કરોડના ખર્ચે નિર્મિત નવું ગાર્ડન તથા આધુનિક સુવિધાઓ સાથેનું મુક્તિધામનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ વિકાસ કાર્યનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોને સ્વચ્છતા, સુખાકારી અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે। નવીન રીતે વિકસિત આ ગ્રીન સ્પેસ શહેરના નાગરિકો માટે આરામ, મનોરંજન અને પ્રકૃતિ સાથે જોડાણનું કેન્દ્ર બનશે, જ્યારે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું મુક્તિધામ શહેર માટે એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે। લોકાર્પણ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નગરપાલિકાના સભ્યો, રાજકીય આગેવાન, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો અને આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત શહેરોમાં ગ્રીન સ્પેસ, પાર્ક અને આધુનિક નાગરિક સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે, જેના કારણે નાગરિકોના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે। નવું મુક્તિધામ પણ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી શહેર માટે એક મહત્વપૂર્ણ સંપત્તિ બનશે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આગેવાન અને નગરજનો દ્વારા સરકાર તથા નગરપાલિકાના આ વિકાસ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયું હતું। રિપોર્ટર હર્ષ ભટ્ટા, A2Z ન્યૂઝ, કેશોદ। પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ। આજરોજ પૂર્વ તરફના વિસ્તારની અંદર એક હિન્દુ સ્મશાન, મુક્તિધામ અને સાથે સાથે ગાર્ડન એમનું લોકાર્પણ આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એમના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, સંગઠનના સર્વે હોદ્દેદારો, અમારી કેશોદ નગરપાલિકાના સાથી સદસ્યશ્રીઓ, કેશોદ નગરપાલિકા કર્મચારીગણ તેમજ પૂર્વ તરફ વસતા લોકો એમની હાજરીમાં આજરોજ સંપન્ન કરવામાં આવ્યું। આ મુક્તિધામ દ્વારા પૂર્વ તરફની અંદર વસતા લોકોને જે એમના સ્વજનો માટે થઈ, એમની અંત્યેષ્ટિ માટે થઈ અને પશ્ચિમ તરફ આવવું પડતું હતું, એમને આ મુક્તિધામથી એમની સુવિધામાં વધારો થશે અને એમના સ્વજનોની અંત્યેષ્ટિ છે એ તેઓ સુખરૂપ રીતે અહીંયા કરી શકશે। સાથે સાથે ગોપી ગૌ સેવા ગ્રુપ તરફથી એક સરસ મજાનું કુલર અને ફ્રીજ છે એ પણ આ મુક્તિધામને અર્પણ કરવામાં આવ્યું। વહીવટી તંત્ર વતી ગોપી ગૌ સેવા ગ્રુપનો પણ અમે આભારી છીએ।